અમદાવાદના વિરાટનગર વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી। વિરાટનગર કોર્પોરેશન ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક થયેલી મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો। આ મૃતદેહ બિલ્ડર હિંમત રૂડાણીનો હોવાનું સામે આવ્યું છે। ઘટના અંગે ઓઢવ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। પોલીસને કારની ડેકીમાંથી બિલ્ડરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। જોકે તેમની હત્યા કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી તે સામે નથી આવ્યું। આજરોજ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિરાટનગર બ્રિજ છે, વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે એવું રાત્રે અમને જાણ થતાં તાત્કાલિક જ ઓઢવ પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળે ચેક કરતા એક મર્સિડીઝ ગાડી હતી। મર્સિડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેમનું નામ છે હિંમતભાઈ રૂડાણી, જેઓની ડેડ બોડી અંદર પડેલી હતી અને જેઓનું ચપ્પુના ઘા મારી મૃત્યુ નિપજાવેલું તેવું હાલ પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવેલું છે। જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે। જે ફરિયાદીનું એવું કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા, ત્યારબાદ એમની કોઈ સાઇટ ઉપર ગયેલા અથવા તો એમનું કોઈ નવા બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા અને જે એમનો દીકરો છે એમને એવું કહ્યું છે છેલ્લે એમણે 11 વાગે એમને રિંગ રોડની આજુબાજુ જોયેલા હતા। આગળ જે સવારથી ક્યાં હતા, એમને કોઈની જોડે દુશ્મનાવટ હતી કે કેમ એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે। અમારી અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે। છેલ્લે ક્યાં ગયા હતા, કોને મળ્યા હતા એ તમામ તપાસ કરીને એમને કોની જોડે શું ઝઘડો હતો અને કોણે એમને મારીને અહીંયા મૂકી ગયો છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક બાપુનગર ઇન્ડિયા કોલોનીના રહેવાસી હિંમતભાઈ રૂડાણીનો છે, જે મૂળ બિલ્ડર હતા। હત્યાના બનાવ પહેલા બપોરથી જ તેમનો મોબાઈલ ફોન બંધ આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। એવામાં રાત્રે હિંમતભાઈનો મૃતદેહ તેમની જ મર્સિડીઝ કાર GJ01 KU 6420ની ડેકીમાંથી મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। બિલ્ડરની હત્યા પાછળ ધંધાકીય અદાવત જવાબદાર છે કે અન્ય કોઈ કારણોસર હત્યા થઈ છે તે તપાસ બાદ સામે આવશે। હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની કામગીરી શરૂ કરીને તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત છે। ગઈકાલે જ્યારે પાલડીનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ આજે વિરાટનગર એટલે કે ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં હત્યા કરાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી હતી। માનવામાં આવી રહ્યું છે કે આ યુવાનનું નામ જે છે એ હિંમત રૂડાણી છે, જેની બંધ મર્સિડીઝ કારની અંદર પાછળની જગ્યાએથી જે ડેડ બોડી મળી આવી છે તે અંગે અત્યારે હાલ FSLની ટીમ, ઓઢવ પોલીસ અને તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી આ બાબતે તપાસ કરી રહ્યા છે। ભાજપના નેતા જે છે તે પણ અહીંયા આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, તે પણ તે બાબતેની ખરાઈ કરી રહ્યા છે કે તેની હત્યા કેવી રીતે થઈ, પરંતુ અત્યારે હાલ FSL જે છે તે આ બાબતે તપાસ કરી રહ્યો છે। અનેક સંખ્યાબંધ જે ટોળાઓ છે ઘટનાની જાણ થતાં અત્યારે હાલ અહીંયા ઘટના સ્થળે એટલે કે વિરાટનગર આસપાસ જે આ ઘટના છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે। માનવામાં આવ્યું છે કે આ હત્યા કરેલી હાલતમાં લાશ જે છે તે ગાડીમાં પડી હતી અને તે બાબતે અત્યારે હાલ ઓઢવ પોલીસની ટીમ તપાસ કરી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।